સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં સરકારી ગોડાઉનમાં લાગેલી આગ સરકારે ખરીદી કરેલી મગફળી ભરેલા ગોડાઉનમાં લાગતા કરોડોના કૌભાંડ થવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો સારી ગુણવત્તાવાળી મગફળી રાજકીય નેતાઓના મિલમાં પીલાઈ ગઈ હોવાની ચર્ચાએ જિલ્લામાં ફરીવાર રાજકારણ ગરમાયું છે. તો આ મામલે વધુ માહિતી સામે આવી છે. તો હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે. તો આ ગોડાઉનમાં 25,000થી વધુ બોરી આગ લાગી હતી. તો આગના ચપેટમાં 3થી 4,000 બોરી સંપૂર્ણ ભરીને ખાક થઈ ગઈ. તો હાલ આગ પર કાબુ મેળવવા બાદ તમામ મુદ્દા માલની કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તો મળતી માહિતી મુજબ આગ લાગતા રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, થાન, ચોટીલા સહિત 10થી વધુ ફાયર ફાઇટરની ટીમો કામે લાગી હતી. ત્યારે ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવી શકાયો હતો. અહીં કુલિંગની પ્રક્રિયા દરમિયાન 4 ડમ્પર, 1-2 ઇટાચી, 1 જેસીબી સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તેમજ પ્રાંત મામલતદાર સહિતની ટીમ 24 કલાકથી ઘટના સ્થળ પર હાજર હતા. જોકે આગને લઈને તંત્રએ કોઈ કૌભાંડની પુષ્ટિ આપી નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે આ કોઈ કૌભાંડ નીકળે છે કે પછી કોઈ કારણસર લાગેલી આગ હતી, તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.